આપણે છે ને એવી આંથળું ક્યાં ધોડ છે આપણી. હું તો મારે તો આ બધા આવ્યા હતા અહીંયા મારા ઘરે આવ્યા હતા. મારી તો ભલામણ એક જ છે કે મા બાપને સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ભગીરથ રાજા છે 100%. તમે જે કાર્ય કર્યું ને એ બાપુ સલામ કરું, બે હાથે સલામ કરું. ખરેખર સારું કર્યું છે. પણ આવા કાર્ય તમે કરો અને ઘરે મા બાપ રોટલા વગરના વરાળું કાઢતા હોય તો કોઈ મતલબ નથી બાપુ આ માંડવાનું. એક લખવું હોય તો લખી લેજો. મારા જેવું સાચું તમને કોઈ નહીં કહે. મા ને બાપ ને બાપુ સાચવજો. જિંદગીમાં તમારે મોળો દી ન ઉગે આપણી ગેરંટી. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા. હમણાં મને ભાઈ બોલ્યા ને મને બહુ ગમ્યું કે વૃદ્ધાશ્રમમાં આખો સગાર સમાજ આવડો મોટો હોવા છતાંય કોઈ નથી. ખરેખર ધન્યવાદ બાપુ, હું તમને સલામ કરું છું, દિલથી સલામ કરું છું. અને મા બાપ જ જીવતા જાગતા ભગવાન છે. લખવું લેજો, લખી લેજો. હું તો એમ કહું કે મા હોય કે બાપ હોય, સાંજનું ટાણું હોય અને કોક દીક બાપુ અડધો કલાક ટાઈમ કાઢીને એની પાસે બેસજો. તમે ગમે એટલા રૂપિયા કમાતા હોય ને મા બાપ તમારી પાસેથી લઈ ન લે, પણ મા ને બાપ ને કહું ફાટે કે હજી મારો દીકરો મને પૂછ્યા વગર પાણી નથી પીતો. બાપુ તમને જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, એ આપણી ગેરંટી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે માં બેઠી હોય એ જનેતાને તમે પગે લાગીને જાઓ. આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. બાપુ ભગવાનના મંદિરમાં કદાચ પગે ન લાગો ને તો એ સહી કરી દે કે આ માને પગે લાગીને આવ્યો, કાંઈ જરૂર નથી, ભલે ન લાગે. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે ને એ તો માં છે ભલા મને. હું તો આટલી બધી સંખ્યામાં બહેનું બેઠીને હાથ જોડીને કહું, કારણ કે મારી વાત થોડી કડવી તો હોય જ છે, પણ દરદ છે ને કડવું પાય તો મટે, ગોળ ખવડાય દરદ ન મટે. હું તો ઘણી જગ્યાએ પછી આવે વાંયાથી ફોન આવે અમુકના કે તમે સારું બોલતા હતા, સારું કીધું, આ કહેવાની જરૂર હતી. પછી અમુકના તો વહમાં ફોને આવે કે બધા હારા ન હોય ને. પણ બહેનોને એટલા માટે કહું છું કે ફેશનનું માપ રાખજો. ફેશન બધાને ખબર છે. આ તો હું જાહેરમાં બોલું છું, કદાચ બહેનોને મારી વાત કડવી લાગતી હોય, પણ બાપુ હું તો ત્યાં સુધીની વાત કરું કે તમે એક શક્તિનો અવતાર છો. તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. સગાળ સાને ચંગાવતી નો તો કોઈ ન ઓળખત, જલારામ બાપાને વીરબાઈ નો તો કોઈ ન ઓળખત, હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને સભુમાં નો તો કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં નો તો કોઈ ન ઓળખત. આપણા જેવા તો બાકસના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી. ભલા એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. હારું બૈરું ન હોય ને તો જિંદગીમાં જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો અવતાર. તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. આ તમે હમણાં આમ હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ આવ્યા હોય ને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામ લઈ જાઉં રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું હે? અરે અડધું અંગ તો બાપુ સારું હોય તો જ વાર્તા થાય, નકર આ બોલાય નહીં. અમારે તમને ગોળી ઉપાડવી પડે. લ્યો ઘરે જઈને ગળે સોટે તો અમારે કેવું પડે કે આજ પેટમાં દુકાન નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવાય એવું હોય નહીં. અડધું અંગ તો બાપુ એને કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. અને આ બેનો દીકરીઓ છે ને એ તો બાપુ સમર્પણની મૂર્તિઓ છે. ક્યારેક ક્યારેક આપણે ફેશનમાં જોઈએ ને તે દુઃખ થાય છે, પણ હવે આખી દુનિયામાં આપ ફાઈટો એમાં આપણે શું કરીએ? એમાં આ મોટી સિટીઓમાં જુઓ ને તો આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. બેને વાળ કપાય હોય ને ભાઈને આવડા હોય. આપણે બોલાવી તે ખબર પડે આ તો બેન તો આ છે, આપણે તારને બોલાવ્યા. એવું ઊંધું થયું છે કીધાની વાત. આ તમે જોવો ને તો અત્યારે ગાયો રોડમાં રખડે છે ને કૂતરા બંગલામાં છે. બધાને ખબર છે ને. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપશે નહીં. દારૂ બાવળી આમ 2 લીટરના પેપડા ખપી જાય. બોલ નથી તમારી મારી નજર સામે છે ને. આ વાહન છે ને માણા હાટું બનાવ્યા હતા.
તા ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારમાં 5 વાગે ઉઠીને સડા પહેરી પહેરીને હાલ હાલ ને હાલ 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 ને હાલ. એટલે વાહન તો માણા હાટું બનાવ્યા, ઊંધું નથી થઈ ગયું. પેલા ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઊભા ઊભા ખાય. આ ચારે ફરી ગયું, કઈ તારીખથી ફર્યું ખબર કોઈને? આ ઈ ડખો છે. મહાપુરુષો એટલે જ કહે છે, એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં. મારા બાપ, આજે તમે ભગીરથ કાર્ય કર્યું છે ને, દિલથી કર્યું છે, ખરેખર દિલથી. અને બધા દાતારોએ દાને ખૂબ આપ્યું. ખરેખર આ બધાને દાતારોને અને આ મહેમાનોને બધાને એકવાર બાપુ જોરદાર પ્રેમથી તાલીઓ બતાવી લ્યું. ખરેખર આવા દાતારો બાપુ આ દુનિયામાં છે ને, તે હમણાં ઓલા ભાઈ કહેતા હતા ને, આજે એકતા છે ને, એ જ મોટી વાત છે. બાકી ત્યાં કૂતરા કાગડા ભેંસું ભૂંડડા બધા પેટ તો ભરી જ લે છે, ભગવાન બધાનું પેટ ભરે છે. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આપણે ઘરમાં આવા ભગીરથ કાર્ય કરી અને ઘરમાં જો આપણને સંસ્કાર ન મળે તો શું કરવાનું? સંસ્કારની ક્યાંય દુકાન નથી, માના કોઠામાંથી જ મળે. હું એટલા માટે બેનુને કહું છું કે ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા ન થઈ શકે. અને હારા દીકરા માટે હું તો બહેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ આપણા સંતોની તાકાત જોવી હોય તો. બાકી ભગવાનને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે, તેમાંથી તમને દઈ દે પાત્ર હારા. એમ હારા ન જડે, વાપવું પડે. રામ આવા ભગીરથ જેવા રાજા બાપુ, એની જો પેઢી પરંપરામાં રામાયણ જેવા જો ગ્રંથો પડ્યા હોય અને બાપુ આપણો દીકરો બાપુ ભગીરથ રાજા જેવો ન થાય, કેમ ન થાય? અરે ભગીરથ રાજા જેવા ન થાય કઈ નહીં, પણ કોઈક આંગણે માંગણ આવે ને બટકું રોટલો આપે એવા તો થવા જોવે ને. એટલું જો ન કરીએ કે તમે જોવો તો ખરા, 18 વર્ષના કોઈ પણ ના પૂર્વજ બધા એમ જ કે કોઈ બાપ દાદા વૈયા ગયા હોય તો ભાઈ અમારે ગંગામાં અસ્થિ પધરાવા છે, ગંગામાં અસ્થિ પધરાવા છે. હાડરો હકડો કટકો જો તટ ગંગાને જાય તોય માનવીય કુળમાં બાપુ કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. આવું મહાપુરુષોને લખવું પડે. તમે જોવો તો ખરા, ગંગા તો ગંગા માં છે ભલા, પણ તમે એવી નીતિ રાખીને તમે જો ગંગા હારે જાઓ, આ તમે અસ્થિ પધરાવો તો હા, પછી કુળ હોય તો બાપુ ગંગા એક બાજુ કહી જાય. ઘણા નથી કહેતા ગંગા જેમ નાયલી એટલે પાપ બળી જાય, તો અહીંયા કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય. એમ નો પતે. તમારી નિખાલસતા જોવે, તમારી એકાગ્રતા જોવે કે મારા પૂર્વજોને, હે માં ગંગા, હું અહીં લઈને આવ્યો છું, તું એને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવજે. અને એના માટે જ બાપુ ભગીરથ રાજાએ આ મહેનત કરી છે. ગંગા માને ઉતારવાની મહેનત એટલા માટે જ કરી છે. તમામ સમાજના આ દુનિયામાં જેટલા જીવ છે એના અસ્થિના વિસર્જન માટે, એના મુક્તિ માટે જ બાપુ ગામમાં ભગવતી ગંગાનું સર્જન કર્યું છે. અને ગંગા તો ગંગા છે ભલામણ. ગંગાના કાંઠે તમે ઘડીક બેહો ને તોય તમારું હયું ટાઢું બોળ થઈ જાય ભલામણ. ન જે આવે તો કોઈક વાર આંટો મારજો. ખરેખર હું તો આ મને મેં કીધું ને એમ અમારે અહીંયા નક્કી કરવા કીધું ને, હું વિચાર કરું છું ખરું આ ભગીરથ રાજાનું મૂર્તિનું અનાવરણ છે. મને એમ થાય કે અત્યાર સુધી કેમ આ વિચાર કેમ નો, આટલું બધું વિજ્ઞાન ને આટલા બધા સંતો, આટલા બધા જ્ઞાની પુરુષો, કોઈને આ નક્કી કેમ ન થયું? મને એ નથી સમજાતું, હજી નથી સમજાતું. અને તમારામાં જેને પહેલો વિચાર આવ્યો એને તો હું એમ કહું ભગીરથ રાજા જેટલું હું એને માનું. ખરેખર બાપુ તને આવો વિચાર આવ્યો એમ. પછી તો ભલે બધાનો સાથ સહકાર હશે, અને બધાનો સહકાર છે જ, એ તો દેખાય છે ભાઈ, ખૂબ ખૂબ સહકાર. અને આમાં તો શું છે કે બધી તાણ ખેંચે થઈ હોય, પણ હું તો એમ કહું કે આવા કામ થતા હોય ને એને નડો નહીં ને નડો તોય ભજન થઈ જાય. આવા કામ કોક કરતા હોય ને કરવા દો ને તોય ભજન થઈ જાય. એટલા જ માટે બાપુ જ્યાં જ્યાં મહાપુરુષોએ ભજન કર્યા છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમ નામ બાપુ કોઈથી ભજન ન થઈ શકે. પણ મારો કહેવાનો મિનિંગ, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, પણ આપણો તો મેળ પડી ગયો, ગમે એમ પડ્યો હોય, આપણને કાંઈ હજી ખબર નથી. અને એ વખતના જે મારા બધા મિત્ર સર્કલો છે ને, એ આ અત્યારે બધું લાઈવ હાલે છે ને, એ અહીંયા કણે જોઈ ગયા છે ને, તો એ આજ વાળું નહીં કર્યું હોય. હા, એ મારો દીકરો ચા છે ને, એટલા બધા ભેગા કરીને બેઠો છે. આ પાટિયા પર ગામનું નામ હશે તો એ તરત મારો આ તો ઠેઠ જામનગર માં આ ગુડાણો છે. એટલા બધા આના આપણે એમને આજ વાળું નહીં કર્યું હોય. આપણા નડે ને તેથી બાપુ સમજી લેજો ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને. ગોફુથી ઓળખે ને પડખે મળ્યા હોય ન ઓળખે.
પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે ને બહુ રોદડા ન રોવા, સમજી લેવાનું. ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણા ઘરમાંથી બાપુ વંટોળિયા ઉભા ન કરવા, આપણી ઘરની વાત ઘરમાં રખાય. એટલા માટે એક અમારે અહીંયા ગામમાં એક પ્રસંગ બનેલો, તમને કહું. એક પતિ પત્ની રહેતા હતા ને. બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. બેન રસોઈ બનાવતા હતા ને, તે એને એક ઘરમાં પાપડનું પડીકું હોય છે. તે રોજ આડું આવતું હતું બેનને. એને એમ થયું કે આને શેકી નાખવા દે ને, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકી નાખે, રસોઈ બનાવીને ઓલો ખેતરથી આવ્યો, જમવા બેઠો. એટલે આ બેને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરસ્યું ને પાપડ મૂક્યો. હવે ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો સડાયો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? તો આપણા બૈરાને તો આપણે ન ઓળખતા હોય. મેળ હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે. ઓલી બેન કે સાના માના ભાઈ ભાંગીને ખાઈ લો ને, એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? બેન કે નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો, એ રખડે બે. હાલો તમારે જોવું હોય તો હું તમને હવે પાકું કરાવું. હવે ક્યાં સમાધાન કરાવો ને? હવે હું સમાધાન કરાવે? પાપડ ન ભાંગે બૈરા રાખીએ કો તમે? હવે આ ઘરમાંથી વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય? કહેવાનો મારો મિનિંગ એ છે કે દીકરીનું બાપુ સમર્પણ છે. પારકા પોતાના કરે છે ને પોતાના પારકા કરી અને બાપુ એ પોતાની જન્મભૂમિકા, પોતાના માત પિતા, પોતાનું કુટુંબ પરિવાર બધું છોડી અને બાપુ સામે જાય. તમે બે દી ગામ જ્યાં ને ત્યાં તમને કીડીયું ચડે, હલો ઘરે હલો, પણ તમને કોઈ આઠાના નથી દેવું, ઘરે જ જાઓ ને.